નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર, હું છું અનિલ પટેલ, ચિંતામણી પુત્ર. આજે અમારી તબિયત થોડી નરમ છે, છતાં એ અડીખમ છે અમારી ચેનલની જેમ. સરકાર ભલે અમારી ચેનલને બેન કરતી, પણ જેમ અમે અડીખમ છીએ એવી રીતે એની તબિયત ખરાબ નહીં તો એ બી અડીખમ છે. જી સર. પહેલો પ્રશ્ન છે ચૈતર વસાવાને લઈને. જે રીતે વરસાદ આવતો હતો તો એવું હતું કે કદાચ ઓછી પબ્લિક આવશે કે ઓછા લોકો આવશે, પણ જે રીતે ભાજપ સિવાય તમામ આદિવાસી પક્ષના નેતાઓ આવ્યા, જનતા આટલી બધી આદિવાસી સમાજ આવ્યો, તમે તો ત્યાં હાજર હતા, કેવો માહોલ રહ્યો? નિરાલી, ભલે હું હાજર હતો ત્યાં, પણ મને ખબર છે તમારું મન બી ત્યાં જ હતું. તમને હતું કે હું ત્યાં જઉં, મારે બી હોવા જેવું હતું ત્યાં. ઠીક છે, આપણા બીમાંથી એક જ ત્યાં રહી શકતા હતા એટલે હું રહ્યો. મૂળ વસ્તુ એ છે કે જ્યારે અમે પહોંચ્યા, હું અને વૈભવ, ત્યારે સવારે વરસાદ વરસવાનું ચાલુ હતું અને અમને લાગ્યું કે આટલું વરસાદ હશે તો ચાલશે, પણ ધીરે ધીરે વરસાદ વધ્યો. 1 કલાક સુધી વરસાદ વરસ્યો તમને કહું. અને જે ગ્રાઉન્ડ હતું ત્યાં પાણી થઈ ગયું. એટલે મને કોઈ મિત્રે ફોન કર્યો, કેવું છે? મેં કીધું ત્યારે પાણી ભરાઈ ગયું છે. પણ કહેવાય ને 15-20 મિનિટમાં વરસાદ બંધ થઈ ગયું. ઉમસ હતું પણ મેદાનમાં લોકો આવવા લાગ્યા. માત્ર મેં તો ત્યાં લોકો જોડે વાત કરી. લોકો મહારાષ્ટ્રથી આવ્યા હતા, લોકો રાજસ્થાનથી, મધ્યપ્રદેશથી લોકો આવ્યા હતા. મોટી સંખ્યામાં ત્યાં લોકો જોડાયા. અલગ અલગ સંસ્થાઓના આગેવાનો હતા, આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ હતા. સ્વાભાવિક છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા, એ લોકોની વસ્તુ છે. સાથે તેમના પત્નીની જે ભાવુક અપીલ હતી વર્ષાબેનની, એ પણ લોકોમાં કામ કરી ગઈ. મોટી એવી સંખ્યામાં લોકો જવું અને ત્યાં મંચથી આદિવાસી, ભીલ પ્રદેશ, આ તમામ પ્રકારની વસ્તુની વાત થઈ. મને શું લાગે છે તમને કહું કે ત્યાં આદિવાસીઓમાં એક વાત એ જતી રહી છે કે સરકાર અમારી જોડે અન્યાય કરે છે. સાથે એક વાત એવી પણ ગઈ છે કે ચૈતર વસાવા જે છે તે અહીં ઉદ્યોગપતિઓના જે પ્રોજેક્ટ્સ છે તે અટકાવી રહ્યા છે. કારણ કે ત્યાં અનેક લોકો અમને કહેતા થયા કે અહીંયા માઇન્સ છે, શુદ્ધ પાણી છે, જંગલ છે, એને કાપવા માટે ઉદ્યોગપતિઓના ટોળા છે, પણ ચૈતર વસાવા ત્યાં તે સંભવ નથી થવા દઈ રહ્યા. એટલા માટે જે છે એમને જેલમાં નાખવામાં આવ્યા છે. સાથે જે રીતનો આખો ચુકાદો છે, તમે જુઓ, જે તમામ લોકોને, મેં તો યુવાઓ સાથે વાત કરી, યુવાનો એક જ વાત કહી રહ્યા છે કે ભાઈ લાફા મારવામાં કોઈ 7 વર્ષની સજા થાય? આખો કેસ જે છે આદિવાસીઓના ઘરમાં છે કે કોઈ ખેડૂતનું કિસાન કાપી કે કપાસ કાપી નાખવું, એ ખેડૂતનું ચૈતર વસાવાને ફરિયાદ કરવી. ચૈતર વસાવાએ ધારાસભ્ય તરીકે જંગલ ખાતાના જે અધિકારીઓ તેમને વાત કરી, ત્યાં કંઈક પણ વિવાદ થયો હશે. 4 દિવસ પછી અધિકારીઓને લાગ્યું કે એમને વાગ્યું છે એટલે તેઓ સિવિલમાં ગયા. પછી કીધું કે પોલીસ જે એમની પાસે આર્મ્સ એક્ટનું જે છે ઉલ્લંઘન કર્યું એટલે ફાયરિંગ કર્યું. પોલીસને ન તો ગન મળી, ન તો ગન પાવડર મળ્યું, ન તો બંદૂક મળી. આ તમામ વસ્તુઓ ત્યાં યુવાનો કહી રહ્યા હતા. એટલે એ લોકોને કેસની છણાવટ એક વસ્તુ, અને પાછા ઉલટામાં અધૂરામાં પૂરું કેવું થયું કે બધા આરોપીઓને 7 વર્ષની સજા એક સાથે કરી દેવામાં આવી. એટલે લોકોને એવું લાગ્યું કે આ વધુ પડતું છે અને આ ચૈતર વસાવાને ફસાવાનું કાવતરું છે. અને એમાં એક 18 દિવસનું બાળક લઈને એક બેનને જેલમાં નાખી દેવું, અને પછી કાલે જે રીતે ત્યાં સભા થઈ, મોટી સંખ્યામાં લોકો હાજરી આપે, એની અંદર એમને જામીન આપવું શકુંતલાબેનને. અને મહત્વપૂર્ણ બાબત એ કે એની અંદર જે સરકારી વકીલ છે એવું કહે છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી અને હર્ષસંઘવીના માનવીય હુકમથી આ તમામ વસ્તુ કરવામાં આવી. મતલબ જે ગોપાલ ઇટાલીએ પોતાની વાત કરી કે ભાઈ આ સરકાર જે છે એ સરકારના ઇશારે ન્યાયતંત્ર કામ કરી રહ્યું છે, તો સરકારના ઇશારે આ સરકારી તંત્ર કામ કરી રહ્યું છે, હર્ષસંઘવી અને ભૂપેન્દ્ર પટેલના ઇશારે કામ કર્યું છે. એ વાતને ગોપાલ ઇટાલીએ પકડી લીધું. કાલે સાંજે પણ ગોપાલ ઇટાલી આને લઈને પોતાની વિરોધ દર્શાવ્યો, મીડિયા બાઇટ્સ આપી. આજે પણ એમણે રાજપીપળામાં આ અંગે મીડિયા બાઇટ્સ આપી અને પોતાનો વિરોધ નોંધાવ્યો. પણ કુલ મળીને એટલી વાત છે કે જે રીતે ચૈતર વસાવાને જેલ થઈ, એના પત્નીને જેલ થઈ, એ લોકોમાં એક ચર્ચાનો વિષય છે. આપણે ખેડૂત આંદોલન કવર કરવા ગયા તો ખેડૂત આંદોલનમાં બી લોકો એ જ કહેતા હતા કે હાર્દિક પટેલને જો છોડવામાં આવતા હોય દેશદ્રોહના કેસમાંથી, જ્યારે પાટીદાર અનામત આંદોલન દરમિયાન તો કેટલી બધી ખૂનામરકી થઈ. 14 છોકરાઓ જે છે પાટીદારોના, એ એમને ગોળી વાગી મૃત્યુ થયું. સરકારી સંપત્તિઓનું કેટલા મોટા પાયે નુકસાન થયું. લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા થઈ, નેટ બંધી થઈ, આ તમામ વસ્તુઓ થઈ.
તો આ તમામ વસ્તુઓ થવા છતાં જો હાર્દિક પટેલને છોડી દેવામાં આવતા હોય, રાજુ કરપડાને છોડી દેવામાં આવતા હોય, એમના જૂના કેસો જે છે એ ઠંડા બસ્તામાં નાખી દેવામાં આવતા હોય, તો પછી આવું તો શું થયું કે એકદમ સસલા ગતિએ કાયદો ચાલે અને એમને સજા થઈ. એટલે આ તમામ વસ્તુઓની જે છણાવટ છે એ જે વિશ્લેષણ છે એ અત્યારે આદિવાસી વિસ્તારોમાં થઈ રહ્યું છે. અને ગુજરાતમાં ઉમરગામથી લઈને અંબાજી સુધી જે વાત કરવામાં આવે છે આદિવાસી બેલ્ટમાં, એ તમામ જગ્યાએથી લોકો ત્યાં આવ્યા હતા. અને જે મારી વાત થઈ, લોકો તમે કહેશો કે આ પત્રકાર ત્યાં ગયા હશે, બધા એક જ વાત કરતા હશે એટલે ઇન્ફ્લુઅન્સ થઈ ગયા. તો હું તમને કહી દઉં કે લોકોએ એ પણ કીધું કે અમારે કોઈ પક્ષાપક્ષી સાથે લેવા દેવા નથી. અમને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી, અમે કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી, અમને આમ આદમી પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. પણ ચૈતર વસાવા જે છે યુવાનોનો અવાજ છે, ચૈતર વસાવા ત્યાં એ વિસ્તારોમાં આદિવાસીઓનો અવાજ છે, ચૈતર વસાવા જે છે એ વિસ્તારમાં મહિલાઓનો અવાજ છે, બેરોજગારોનો અવાજ છે. અને જે રીતે સરકારી પ્રોજેક્ટ્સ આવે છે કોઈ પણ નિયમોના તોડી ફોડીને એને અટકાવવાનું જે કામ છે એ કરતા હોય છે. ખાસ કરીને જ્યારે અતિક્રમ હટાવવાની વાત હોય અથવા તો જ્યારે આદિવાસીઓના હકોની વાત હોય, એને લઈને ચૈત્ર વસાવાજી ત્યાં આગળ પડતા હોય છે નિરાલી. એને લઈને ત્યાં એક જે લોકોમાં આક્રોશ જોવા મળ્યું, ત્યાં આપણને દેખાયું લોકોમાં આક્રોશ. અને એટલા માટે જ હવે એવું લાગે છે કે આમ આદમી પાર્ટીમાં એવું એક જોશ છે કે આ મુદ્દાથી ભારતીય જનતા પાર્ટીને પીછેહટ કરી શકાય છે. અને તમે જુઓ, એ લોકો સડક ઉપર તો આ લડાઈ લડી જ રહ્યા છે. લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કહો કે પછી લોકો વચ્ચે જવાનું કામ કહો, ડોર ટુ ડોર કમ્પેન આદિવાસી વિસ્તારોમાં કામ કહો. માત્ર ગુજરાત જ નહીં, પણ મહારાષ્ટ્રની વાત કરો, તમે મધ્યપ્રદેશની વાત કરો, તમે રાજસ્થાનના જે બોર્ડર એરિયા છે ત્યાં વાત કરો, ત્યાં એ તમામ વસ્તુઓ પહોંચી રહી છે. જેના કારણે આ ભાજપ જે છે એવું કહેવાય કે સીધી રીતે બેકફૂટ ઉપર અત્યારે તો દેખાઈ રહી છે. પણ આગળ જોઈએ કે આ કેસમાં કયા પ્રકારના જે વળાંકો એ આવે છે. અને ચૈતર વસાવાને છોડાવવા માટે આમ આદમી પાર્ટી જે છે એ તમામ એડીચોટીનું જોર લગાવી રહી છે. અને એમ ખબર છે કે અત્યારે એ તાકાતવર વ્યક્તિ છે ને આ જ મુદ્દો છે એ 2027 માટે પણ મુદ્દો બની શકે છે. જી સર, ખેડૂત આંદોલનની વાત કરીએ. આટલા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, બધા અલગ અલગ લોકો મળવા આવે છે જેત પરમાન બધે, તો સરકાર હજી સુધી કેમ ચૂપ છે? જો હું તમને કહું, સરકારમાં જો તમે ગાંધીનગરની સરકારની વાત કરતા હોય તો ગાંધીનગરની સરકારના હાથમાં કંઈ નથી. અને જો તમે કેન્દ્રની સરકારને વાત કરતા હોય, એટલે કે નરેન્દ્રભાઈની વાત કરતા હોય, તો એમને કંઈક પડી નથી એવું મને લાગે છે. એમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની કે આ થોડા દિવસોનો મહેમાન છે, આ લોકો ઉપવાસ આંદોલન કરશે ને પોતપોતાની રીતે કામે લાગી જશે. તમે જુઓ, વરસાદ પણ આવી રહ્યા છે. જેતપરમાં તમે જુઓ તો એ લોકો ત્યાં સામે વાડી છે ત્યાં બધા શિફ્ટ થઈ ગયા છે, પણ ઉપવાસ એ લોકોનું જારી છે. પણ સર, જ્યારે દિલ્હીમાં આંદોલન ચાલતું હતું તો અહીંયાના અમુક ખેડૂતો એમ કહેતા હતા કે એ લોકો દેશદ્રોહી છે. હવે પોતાના ઉપર આવ્યું તો બધાને ખબર પડી. તો ત્યારે મને લાગે છે ગુજરાતના ખેડૂતોએ ભલે દિલ્હી ગયા નહીં, પણ કમસે કમ સપોર્ટ તો કરવો જોઈતો હતો. જો હું તમને કહું, એવું નથી કે કોઈ ખેડૂત નહોતા ગયા. એ સમય દરમિયાન નિલેશ એરવાડિયા છે, જે.કે. પટેલ છે, ત્રીજા આગેવાનો તમને વાત કરું, ડાયાભાઈ છે, ડાયાભાઈ ગજેરા છે, એ તમામ લોકો પોતાની રીતે ત્યાં ગયા હતા. ખેડૂત સંઘર્ષ સમિતિના જે લોકો છે, થોડા લોકો, પણ કેવા થોડા લોકો, એવું નહીં કે બહુ વધારે તમને ત્યાં દેખાય. પણ એ તો એવું કહેવાય છે ને કે ભાઈ વારા પછી મારો, તારા પછી મારો, એવું છે. એવું કહેવાય છે ને કે વારા પછી વારો, તારા પછી મારો, અથવા મારા પછી તારો. તો સ્વાભાવિક છે કે જ્યારે પંજાબ અને હરિયાણાના ખેડૂતો 3 કાયદા હતા બનાવ્યા હતા સરકારે, એના વિરોધમાં એ લોકો 1.5 વર્ષ ત્યાં આંદોલન કર્યું. 700-750 લોકો ત્યાં ગુજરી ગયા. સરકાર પાસે સમય નહોતો કે ત્યાં જઈને તેમની જોડે વાત કરે. આજે પણ તમે એ સ્થિતિ તમે જુઓ, આ લોકો ઉપવાસ કરી રહ્યા, સેમ સ્થિતિ તમે જુઓ. વાત કરવાનો પ્રયત્ન કરવાનો દોડ થાય છે. ત્યાં ડેપ્યુટી કલેક્ટર જાય છે, ડીવાયએસપી જાય છે, એ લોકોને કહે છે કે ભાઈ તમે સરકાર પાસે આવો, સરકાર પોઝિટિવ છે તમારી જોડે વાત કરવા. જે ત્યાંની ખેડૂતોની ઉપવાસ છાવણીના આંદોલનકારીઓ છે તેમણે સ્પષ્ટપણે એ વાત કહ્યું છે કે તમે 6 મુદ્દા અમે તમને આપ્યા છે, 6 મુદ્દામાંથી તમે કોઈ અમને આશ્વાસન આપો, અથવા તો તમે કામ બંધ કરાવો. ના તો કામ બંધ થઈ રહ્યું છે. તમે જુઓ, કોંડાના ખેડૂતો પણ બિચારા ગયા હતા, એમણે કીધું હતું 2 દિવસમાં અમે સાહેબ કામ બંધ થયું, જેથી વાવણી થઈ શકે. આપણે ગયા હતા એમએલએ ક્વાર્ટર્સમાં, તો અત્યાર 20-30 ખેડૂતોને મળવા 5 જ બોલાયા. હા, એ પણ મોબાઈલ બધાના બહાર મુકાઈ દીધા છે. અને આપણને મીડિયાને પણ ગેરમાર્ગે કે નથી, અહીંયા નથી, ત્યાં નથી, દોરાયા હતા. હા, મૂળ વસ્તુ એ છે કે એમને એવું લાગે છે ભારતીય જનતા પાર્ટીની સરકારને કે આ ખેડૂતો કંઈ બી કરશે પણ વોટ તો ભારતીય જનતા પાર્ટીને આપશે. હિન્દુ મુસ્લિમના નામે આપશે, ગાય ગોબરના નામે આપશે, મંદિર મસ્જિદના નામે આપશે. આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને, કારણ કે હું તમને કહી દઉં,
કે જ્યારે હું અત્યારે થોડા દિવસ પહેલા જેતપર ગયા હતો અને જેતપર હું વાત કરતો હતો ખેડૂતોને, મેં કીધું તમે તિલક લગાવીને આવ્યો છો કે હા હું હિન્દુ છું અને હિન્દુઓની સરકાર છે. મેં કીધું પછી વિરોધ કરવા શું કરવા આવ્યા છો? તેને કીધું કે પણ આ ખેડૂતોની સરકાર નથી. એ યુવાન ઓન રેકોર્ડ છે, આપણી પાસે બાઇટ છે. એને કીધું કે આ સરકાર તો હિન્દુઓની છે પણ સરકાર ખેડૂતોની નથી. ખેડૂતો હિન્દુ નથી. હા, એટલે મેં એ જ પૂછ્યું તમને શું લાગે છે? નથી તો કે સાહેબ મને ખબર નથી પણ ખેડૂતો સરકાર નથી સાંભળી રહ્યા. સાથે આપણને એક વ્યક્તિઓ પણ ત્યાં મળ્યો હતો જે કહેતો સાહેબ મને તો લોકો અંધભક્ત કહેતા, પણ હું અહીંયા આવ્યો છું ને તો મારું દિલ કે રડી ગયું છે કે ખેડૂતોની આટલી ઉપવાસ આંદોલનમાં આ લોકોની હાલત ખરાબ છે. 14 કિલો વજન ઉતરી ગયા છે. એ લોકો ડ્રીપ લગાડીને ત્યાં રહે છે, પાણી પીને ત્યાં રહે છે, દવાખાનામાં દાખલ થઈ રહ્યા છે, પણ સરકારને કેમ નથી સૂઝતું? કચ્છના એક ખેડૂત આગેવાન છે તે આવ્યા હતા. કચ્છના આગેવાને એવું કીધું હતું કે ભાઈ તમે લોકો ગાંધીનગર જતા નહીં મળવા માટે. શું કીધું હતું? ગાંધીનગર. એટલે એમને પૂછ્યું કેમ નહીં? કે આ એને તો ગાળ આપી હતી, આપણે ચલાવી ના શક્યું કે આ સરકારનો વિશ્વાસ ના કરાય, કારણ કે વંઢિયાના ખેડૂતો વારંવાર ગાંધીનગર જઈ ચૂક્યા છે, એમને કંઈ નહોતું મળ્યું. જો સરકાર નહીં આવવું હોય તમારે છાવણીમાં તો ત્યાં જ બોલાવજો, ગાંધીનગર જતા નહીં. કુલ મળીને વાત એટલી જ છે નિરાલી કે સરકારને ભલે દાવો કરતી હોય કે તે ખેડૂતોની સરકાર છે, ખેડૂતો માટે ઘણું બધું વિચારે છે. જીતુ વાઘાણી હજુ જ કહેતા હતા 2 દિવસ પહેલા કે સરકાર જે છે જે છે એ સરકારશ્રી ખેડૂતોને વિચારી રહી છે, યોગ્ય નિર્ણય લેશે. આ તમામ વસ્તુ એ કહેતા હતા. પણ શું તમને લાગે છે? તમે હાથમાં તો કંઈ હોય એવું નહીં લાગે. અરે જીતુ વાઘાણીને બી અદાણી ખરીદી છે સાહેબ. ભૂપેન્દ્ર પટેલને પણ અદાણી ખરીદી છે. કોની હિંમત છે અદાણી સામે પડવાની? હું તમને કહું છું. એ તો આપણે છીએ, આપણી પાસે કંઈ છે નહીં. આપણી પાસે 2-5 કરોડ રૂપિયા હોત તો આપણે બી ડરત. 2-5 કરોડ રૂપિયા હોત, બહુ મોટી આલિશાન એક ઓફિસ હોત તો આપણે બી ડરત. પણ આપણી પાસે કંઈ નથી ને આપણી પાસે ગુમાવવાનો ડર નથી એટલે આપણે બોલી રહ્યા હોઈએ. પણ સવાલ એટલું જ છે નિરાલી કે ખેડૂત જગતનો તાત છે એવું વારંવાર કહે છે. તાત એટલા માટે કહે છે કારણ કે એ અન્ન ઉપજાવે છે, પોતાનું જીવનયાપન કરવા ઉપજાવે છે, બજારમાં વેચે છે. એ અનાજ આપણે ખાઈએ છીએ. હવે સ્વાભાવિક છે જો અનાજ આપણે ખાતા હોઈએ તો એની વફાદારી પણ આપણે કરવી પડે. ભલે એને થોડા ઘણા પૈસા મળતા હોય, તમામ વસ્તુ થતી હોય, પણ ખેડૂતો પાસે ન તો યોગ્ય વ્યવસ્થા છે. ભલે આપણે એવું કહેતા હોઈએ કે 2022 સુધી PM મોદી સાહેબે એમને લાખોપતિ અને ડબલ આવકની વાત કરી હતી, ઓછી થઈ ગઈ છે તે આપણને જાણવા મળે છે. પણ આંદોલન મને નથી લાગતું કે જે રીતે સરકાર છે જ્યાર સુધી દિલ્હીનો ઇશારો નહીં થાય ત્યાર સુધી આ લોકો કંઈ સાંભળશે. ઇલેક્શન ખેડૂતોને છે ને છેતરશે કેવી રીતે? ઇલેક્શન આવશે એટલે બધું કામ બંધ કરાવી દેશે ને પછી ઇલેક્શન પતી જશે એટલે પાછું ચાલુ કરાવી દેશે. આની અંદર જે લોકલ બોડી ઇલેક્શનમાં આવું જ થયું હતું ને. લોકલ બોડી ઇલેક્શનની અંદર આ લોકોએ આવું જ કરેલું. ખેડૂતો કેટલી વાર છેતરાશે? મને એમ થાય છે 30 વર્ષથી વોટ આપે છે, દર વખતે આવું કરે છે. જાગૃત થવું જોઈએ. પણ હું તમને એક વાત કહું, હું અને તું છીએ બહુ સારા મિત્રો છીએ, બરાબર? હું તમને કોઈ વસ્તુ કહું કે નિરાલી આટલી વસ્તુ છે અને હું પછી તમને ન આપું તો તમે મારા પર 1 વખત વિશ્વાસ કરો, 2 વખત વિશ્વાસ કરો, બોય તો 3 વખત વિશ્વાસ કરો, વારંવાર વિશ્વાસ કરો. હવે તો ઘણા લોકો ખાલી શંકાના આધારે રિલેશન તોડી દે છે. અહીંયા તો તમને દર વખતે કહેવામાં આવે છે અને લગભગ 30-32 વર્ષથી તમે તમારી સરકાર છે, કેન્દ્રમાં 13-14 વર્ષની સરકાર થઈ ગઈ છે, 12 થી 13 વર્ષની સરકાર થઈ ગઈ છે. એના વારંવારના વાયદાઓ, એના સુપ્રીમ લીડરના વારંવારના વાયદાઓ છતાં જો વિશ્વાસ કરે ખેડૂતો, તે કોની ભૂલ છે? સ્વાભાવિક છે ખેડૂતોની ભૂલ છે. બેલેટ પેપરથી ઇલેક્શન કરવું જોઈએ. બધા ત્યાં હું જઉં છું ત્યારે લોકો કહે છે એવું કે એક વખત બેલેટ. હું તો જ્યાં જાઉં છું મને તો બધા નારાજ જ દેખાય છે. મને તો એમના પક્ષમાં લોકો નારાજ દેખાય છે, તો આ એ જ લોકો જીતી જાય છે. આજે જેમ તમારી તબિયત છે ને, આપણા દેશની ગુજરાતના ખેડૂતોની તબિયત બી એવી જ છે, ઢીલા છે કે સત્તા સામે કોણ બોલે. ના સર, એમાં કેવું છે બધા પોતાનો કામ ધંધો લઈને બેઠા હોય, ક્યાં બધું કામ ધંધો મૂકીને સરકાર સામે લમણા લેવાનું. આપણે લઈ રહ્યા છીએ ને કામ ધંધો મૂકીને લમણા લઈ રહ્યા છીએ. પરિણામ મળી તો રહ્યું છે કેટલી વાર પેજ પર. ના, પણ હું મારા દર્શકોને કહું છું કે અમે જલ્દી જ અમારું ક્રાઉડ ફંડિંગ માટે વ્યવસ્થા કરી રહ્યા છીએ, જલ્દી જ કરીશું, એકાઉન્ટ ખોલાવીશું, મદદ કરજો તમે. આ વચ્ચે એટલા માટે બોલવાની જરૂર પડી કે વાત નીકળી છે અને મારી ટીમ થોડી ડિપ્રેસ છે આને લઈને. સર, છેલ્લો પ્રશ્ન છે કે એક ખુલાસો આવ્યો છે, એક ચુકાદો આવ્યો છે, હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે મહારાષ્ટ્રમાં કે પોલીસ PM હોય કે CM હોય એમની નોકર નથી પણ જનતાની સેવક છે.
આંદોલન બદલ તડીપારનો આદેશ રદ કરતા અરજદારને કોર્ટે કહ્યું કે તમે પણ અન્ય પક્ષમાં જોડાઈ જાઓ, વોશિંગ મશીન ચાલુ છે. ચલો, કોક તો હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટની તો આ હિંમત નથી આવું ના ના એવું નથી. તમારી મેરિટ છે ને, મેરિટ ઉપર બધી વસ્તુ છે. જો શું લખ્યું છે, કેન્દ્ર સરકારના અમુક નિર્ણયો વિરોધ કરીને તેની સામે માત્ર સૂત્રોચ્ચાર કર્યા હોવાના કારણે નાગરિકને કોઈ વિસ્તારમાંથી તડીપાર કરી શકાય નહીં એમ જણાવી બોમ્બે હાઈકોર્ટના મુંબઈ પોલીસ પર પસ્તાર પાડી છે. શું કહ્યું છે, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા SDPI ના જનરલ સેક્રેટરી સઈદ અહેમદ અબ્દુલ વાહિદ ચૌધરી 49 સામે તડીપારનો આદેશ અપાયો હતો. ચૌધરીએ સિટીઝનશીપ એક્ટમાં સુધારો અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ સહિતના કેન્દ્રના નિર્ણય સામે મોરચા અને ધરણા યોજવા સક્રિય હતો. ચૌધરી સામે નોંધાયેલી 5 FIR પર આધાર રાખીને તેની સામે 1 વર્ષ તડીપાર આદેશ કેમ અપાયો તેનો ખુલાસો ન્યાયાધીશ માધવ જે છે એમણે કર્યું હતું. પણ જે ટિપ્પણી છે એ ખૂબ કડક છે. તમે જુઓ ટિપ્પણી શું છે, જે ગુજરાત સમાચારે છાપી એની હું તમને વાત કરું છું કે લખ્યું છે કે કે જે માધવ જામદારે એમનો ખુલાસો માંગ્યો હતો. એમણે કીધું હતું કે શું ચાલી રહ્યું છે, બધા નાગરિકોને સરકારના ગુલામ બનાવાઈ રહ્યા છે. એમણે કહ્યું છે કે તેઓ આંદોલન કરી શકે નહીં, ધરણા કરી શકે નહીં. નાગરિકોને તો અધિકાર છે કે વિરોધ કરવાનો. અરજદારે માત્ર ભાજપ સરકાર મુર્દાબાદ, અમિત શાહ મુર્દાબાદના સૂત્રોચ્ચાર કર્યા હતા. નાગરિકો આવા સૂત્રોચ્ચાર કેમ ન કરી શકે, એના માટે તડીપારો આદેશ કેમ, એવો સવાલ કોર્ટે મૌખિક રીતે કર્યો હતો. કોર્ટે વધુમાં નિરીક્ષણ કર્યું હતું કે પોલીસ મુખ્ય પ્રધાન કે વડાપ્રધાનની નોકર નથી, તેઓ જનતાના સેવક છે. અધિકારીઓ પણ હું મોટો દંડ લાદીશ. અમે જજે મૌખિક નિરીક્ષણ કર્યું. રાજ્યના રાજકારણમાં ચાલી રહેલા સાંસદો અને ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ પણ જજે ટિપ્પણી કરી હતી. સઈદ SDPI નામના રાજકીય પક્ષનો હોવાનું જાણ્યા બાદ જજે પણ ટિપ્પણી કરી હતી. હજી આગલા દિવસે 10 વર્ષના બાળકનું અકસ્માત મૃત્યુ થયું હતું, પરંતુ રાજ્ય વિધાનસભામાં શેની ચર્ચા ચાલે છે, પીઠાધીન અધિકારી નિયુક્તિ થઈ અને કેવી રીતે તેને પક્ષમાં જતા રહ્યા. આ શું છે, અરજદારે પણ પક્ષ પલટો કરવો જોઈએ. તમારી સામે કેટલાક કેસ છે તે પણ પક્ષ પલટો કરી લો, વોશિંગ મશીન ચાલુ છે એમ જજે ટકોર કરી હતી. તમે વિચાર તો કરો, ખાલી ભાજપ સરકાર મુર્દાબાદ અને તમે અમિત શાહને ઠાઠડી બાંધી તો ચેનલ બંધ ના બંધ થઈ ગઈ. એટલે તમે ભાજપ સરકાર મુદ્દાબાદ કહો તો તમે તડીપાર થઈ શકો છો. અમારા સરે એક બાઇટ એમના ઇન્ટરવ્યુમાં એક બેન એવું બોલતા હતા કે અમિત શાહને ઠાઠડી બાંધવાની છે, બસ એટલું જ બાંધ્યું. અમારી ચેનલ 2 વાર બંધ થઈ ગઈ. એમાં તો એમાં અમારે બીમાર થઈ ગયા છે. અમારા નિરાલી તો કે આટલી બધી મહેનત કરીએ છીએ તો સરકાર રોકતી નથી, એમને કામ કરવા નથી દેતી. કોઈ વાંધો નહીં નિરાલી. આમાં કેવું છે કે આ સરકારનું કામ છે. સરકાર કહેવાય કે સરકાર સામે સાણપટ્ટી નકામી છે. આપણે સાણપટ્ટી કરવા બી નથી માંગતા. અમે તો માત્ર એટલું જ કરવા માંગીએ છીએ કે સરકાર અમારું અવાજ ન દબાવે, લોકશાહીમાં જનતાનો અવાજ ન દબાવે. કારણ કે તમે મીડિયાનો અવાજ દબાવો છો, અમારા જેવા નાના યુટ્યુબરોનો અવાજ દબાવો છો, તો તમે અમારું ગળું દબાવો છો, લોકોનું ગળું દબાવો છો. ખેડૂતો, મેં તો એવું સાંભળ્યું છે કે મોરબીમાં બધા જે ખેડૂતો હતા એમના એકાઉન્ટ બંધ કરી દીધા. ઘણા બધા લોકોના. પણ એક સારી વાત શું છે ખબર છે કે ન્યૂઝ પોર્ટલની ઓળખાણ થઈ ગઈ છે. કાલે જ્યારે હું ચૈતર વસાવાને ત્યાં ગયો હતો ત્યારે એક વ્યક્તિ સામેથી આવીને કહેતો હતો કે અમને ખબર છે કે તમારે એકાઉન્ટ સરકાર વારંવાર બંધ કરે છે, અને એણે સામેથી એવું કીધું કે હું લોકોને અપીલ કરું છું કે તમારી ચેનલને વધુ સબસ્ક્રાઇબ કરે. એ આપણું પ્લસ પોઈન્ટ છે. નથી લાગતું તમને? તમને તો એવું લાગે છે હું હોત તો, તમે હોત તો, મને બી એવું જ છે તમે હોત તો એ જગ્યાએ. જી સર. શું થયું? તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો? અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.